નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના સૌથી પહેલા તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારે દેશમાં 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા। તો ખાસ કરીને કપાસના પાકમાં આગમનની જે પણ મિત્રો તૈયારી સાથે ખરીદીને સંરેખિત કરવા માટે 1 ઓક્ટોબરથી ઉત્તરી પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, તો 15 ઓક્ટોબરથી મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને મિત્રો ઓડિશા, અને 21 ઓક્ટોબરથી દક્ષિણ પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં કપાસની ખરીદી છે તે મિત્રો શરૂ થશે। તો સરકારે મિત્રો 11 રાજ્યોમાં વિક્રમી 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા છે, અને જે મિત્રો અત્યાર સુધીના સૌથી વધુ રહેલા છે। તો ભારતના કપાસ ઉત્પાદક પ્રદેશોમાં આ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી મિત્રો ખેડૂતોને તેમના ઉત્પાદનના વેચાણમાં પડતી મુશ્કેલીઓ ઓછી થાય। તમને મિત્રો જણાવી દે કે બધા રાજ્યોને ખેડૂત નોંધણી અને ઉપયોગોને મહત્તમ બનાવવા માટે વ્યાપક જાગૃતિ ઝુંબેશ ચલાવવાની સલાહ આપવામાં આવી હતી। તો મંત્રાલય અનુસાર મિત્રો ખેડૂતોને એમએસપી ના લાભો મેળવવા માટે 31 ઓક્ટોબર 2000 સુધીમાં એપ્લિકેશન પર નોંધણી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। તો રાજ્ય પ્લેટફોર્મ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને હરિયાણા પર હાલના મિત્રો વપરાશકર્તાઓને મોબાઈલ એપ્લિકેશન પર તેમના રેકોર્ડ ચકાસવાની સલાહ આપવામાં આવે છે। તો તમને મિત્રો જણાવી દે કે મોદી સરકાર દેશમાં 550 કપાસ ખરીદ કેન્દ્રો છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ડુંગળી વેચાણ માટે સહાય ચૂકવાશે। જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે, અને જે ખેડૂતોએ રાજ્યની કોઈ પણ એપીએમસીમાં તારીખ મિત્રો 1/4/2025 થી તારીખ મિત્રો 31/5/2025 ના સમયગાળામાં પોતાના ખેતરોમાં ઉત્પાદિત મિત્રો ડુંગળીનું વેચાણ કરેલ હોય તો તેમને મિત્રો આ સહાય મળવા પાત્ર છે। આ સમયગાળા દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા મળેલ હોવાથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹200 લેખે સહાય ચૂકવવામાં આવશે, અને જે મિત્રો મહત્તમ 25,000 કિલો એટલે કે 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ ₹50,000 સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલા રોજગાર યોજના, ખાસ કરીને મિત્રો મહિલા રોજગાર યોજના હેઠળ બિહારની 25 લાખ મહિલાઓને 10,000 રૂપિયાની રકમ છે તે મિત્રો મોકલવામાં આવી છે। તો મહિલા રોજગાર યોજના હેઠળ બિહારની 25 લાખ મહિલાઓને 10,000 રૂપિયાની રકમ ખાતામાં મોકલવામાં આવી છે। તો એન માર્ગ પર મિત્રો સંકલ્પ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિંહા અને મંત્રી વિજયકુમાર ચૌધરી અને મંત્રી મિત્રો શ્રવણ કુમાર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। તો આ પ્રસંગે મિત્રો મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આજે ખાસ કરીને ખુશીની વાત છે કે મિત્રો મહિલા રોજગાર યોજના હેઠળ 25 લાખ મહિલાઓને 10,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મોકલવામાં આવી છે। તો થોડા દિવસ પહેલા મિત્રો 26 સપ્ટેમ્બર 2025 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી। તો આ સહાય રકમ 75 લાખ મહિલાઓને આપવામાં આવી હતી। આમ શરૂઆતમાં આ રકમ 75 લાખ મહિલાઓને આપવામાં આવી હતી અને આજે 25 લાખ મહિલાઓને આપવામાં આવી રહી છે। આનો અર્થ એ થયો કે કુલ 1 કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાનો છે। પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી ઉપર મળશે મિત્રો ફ્રી સિલિન્ડર। દિવાળી નજીક આવી રહી છે અને આ તહેવાર પહેલા ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને જે પણ મિત્રો મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો વિતરણ કરી રહી છે। તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો મળવાનો છે। સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 17.5 મિલિયનથી વધુ મહિલાઓ ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલી છે, અને તેમનો સીધો
બધો લાભ તેમને મળે છે. તો યોગી સરકાર વર્ષમાં 2 વાર મફત સિલિન્ડર આપે છે. તો એક સિલિન્ડર હોળીના તહેવાર માટે તો બીજો સિલિન્ડર દિવાળી માટે આપવામાં આવે છે. તો મફત LPG સિલિન્ડર ફક્ત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને જ આપવામાં આવે છે. તો તમને મિત્રો જણાવો છે તેમને મિત્રો ફ્રી સિલિન્ડર છે તે આપવામાં આવી રહ્યો છે. સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત માટે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય. અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો 10 તારીખથી લઈ 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે છે. તો 18 થી લઈને 23 ઓક્ટોબર દરમિયાન માવઠા જેવું વાતાવરણ રહેવાનું છે. તો બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા ફરી મિત્રો વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ છે. તો નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી ગુજરાતના હવામાનમાં બદલાવ આવી શકે છે. તો ખેડૂતોએ વરસાદને જોતા પૂર્વ તૈયારીઓ રાખવા અંબાલાલે સલાહ આપી છે. સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર શિયાળો ક્યારે શરૂ થશે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો 7 ઓક્ટોબર સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તો 10 ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમો પૂર્ણ રીતે દૂર થઈ જશે અને ત્યારબાદ મિત્રો શિયાળાના આગમન સાથે ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 115% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 140%. તો અન્ય ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવા જીએસટી પર મિત્રો 10 દિવસમાં 3981 ફરિયાદો. જીએસટીના નવા દરો જે પણ મિત્રો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા બાદ પ્રથમ 10 દિવસમાં નેશનલ મિત્રો કન્ઝ્યુમર હેલ્પલાઇનને મિત્રો 3981 ફરિયાદો મળી છે. આમાંથી મિત્રો 69% ફરિયાદો મૂંઝવણને કારણે હતી. સૌથી વધુ ફરિયાદો દૂધના ભાવ ન ઘટવા અંગે હતી, જ્યારે મિત્રો ઇલેક્ટ્રોનિક સામાન્ય ખરીદારોએ પણ ઈ કોમર્સ સાઇટ દ્વારા જૂના મિત્રો જીએસટી દર વસૂલવાની ફરિયાદ પણ કરી હતી. તો સીસીપીએ સ્પષ્ટતા કરી કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક માલ પર અગાઉથી જ મિત્રો 18% જીએસટી હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ દિવસે ખેડૂતોના ખાતામાં 21મા હપ્તાના પૈસા જમા થશે. દેશની 50%થી વધુ વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. જોકે ઘણા ખેડૂતો ખેતી દ્વારા વધુ કમાણી કરી શકતા નથી. તો તેમની આવક વધારવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. તો આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. તો અત્યાર સુધીમાં ખેડૂતોને 20મા હપ્તાના પૈસા મળ્યા છે અને હવે મિત્રો બધાનું ધ્યાન 21મા હપ્તા પર કેન્દ્રિત છે. તો તમને મિત્રો જણાવી દે કે ખાસ કરીને તમામ ખેડૂતોના ખાતાની અંદર 21મા હપ્તાના પૈસા છે તે મિત્રો ક્યારે આવશે. તો PM કિસાન યોજનાના નિયમો અનુસાર દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરે જારી કરવામાં આવે છે. તો તે મુજબ મિત્રો 20મા હપ્તા પછી 21મો હપ્તો નવેમ્બરમાં જારી થવો જોઈએ. જો કે મીડિયા અહેવાલો પણ સૂચવે છે કે આ હપ્તો દિવાળી પહેલા આવી શકે છે, કારણ કે મિત્રો તહેવારોની મોસમ દરમિયાન સરકાર ખેડૂતોને વહેલી રાહત અને ભેટો આપી શકે છે. તો તમને મિત્રો જણાવી દે કે દિવાળી આવતા મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબની મહિલાઓને બેંક ખાતામાં 1100 રૂપિયા જમા કરવામાં આવશે. પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર મહિલાઓ માટે એક મોટી ભેટ લાવી રહી છે. તો દિવાળી આવતા ખાસ કરીને મુખ્યમંત્રી ભગવત માને આ અંગે એક મોટી જાહેરાત કરી છે કે અને આ જાહેરાત પંજાબની મહિલાઓ માટે છે કે મિત્રો આ જાહેરાત પંજાબની મહિલાઓને દર મહિને 1100 રૂપિયાની નાણાકીય સહાય આપવાની છે. તો CM ભગવત માને જાહેરાત કરી છે કે આવતા વર્ષથી મહિલાઓને દર મહિને 1100 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવતા વર્ષે 2026નો બજેટ પસાર થયા પછી રાજ્યની મહિલાઓને સરકાર દ્વારા વચન મુજબ 1100 રૂપિયા મળવાનું શરૂ થશે. તો તમને મિત્રો જણાવી દે કે 2025 આવતા તમામ મિત્રો પંજાબની મહિલાઓને 1100 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. તો સાથે સાથે મિત્રો તમને જણાવી દે કે મહિલાઓને દર મહિને 11 રૂપિયાની નાણાકીય સહાય તો મળવાની છે, પરંતુ મિત્રો સાથે સાથે મફત મિત્રો બસ મુસાફરી છે તે પણ કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળી તો વાવી છતાં સરકારને દેખાતી નથી. ગુજરાતના ખેડૂતોએ કરાવેલા મગફળીના રજીસ્ટ્રેશન કેમ મિત્રો રદ થઈ રહ્યા છે? તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં મિત્રો ખેડૂતોને તેમના ખેતરમાં વાવેલા મગફળીના પાક માટે સરકારી ટેકાના ભાવે મળે એ માટે કરાવેલા રજીસ્ટ્રેશન સંબંધી એક મેસેજ મળ્યો છે અને આ મેસેજને કારણે મિત્રો મગફળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. થોડા દિવસ પહેલા રાજકોટ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોના ખેડૂતોને
તેમના ખેતરમાં વાવેલા મિત્રો મગફળીના પાક માટે સરકારી ટેકાના ભાવ મળે એ માટે કરાવેલા મિત્રો ખાસ કરીને રજીસ્ટ્રેશન સંબંધિત મિત્રો એક મેસેજ મળ્યો હતો, જેમાં સંબંધિત મિત્રો ખેડૂતોના ખેતરોમાં સેટેલાઇટ વેરિફિકેશનમાં મગફળીના પાકનું વાવેતર ન થયું હોવાની વાત કરાઈ હતી. તો જે બાદ મિત્રો આવા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. નોંધણી છે કે આ વર્ષે ગુજરાતમાં મગફળીના વાવેતર મામલે એક નવો રેકોર્ડ સર્જાયો છે. તો આ વર્ષે 22 લાખ હેક્ટરમાં થયેલું મિત્રો મગફળીનું વાવેતર પાછલા 3 વર્ષ દરમિયાન નોંધાયેલા સરેરાશ મિત્રો 17.50 લાખ હેક્ટર કરતાં પણ મિત્રો 4.5 લાખ હેક્ટર અને મિત્રો 28.12 લાખ વીઘા જેટલું ઊંચું છે. તો ખેડૂતોનું કહેવું છે કે જે પણ ખેડૂતોને રજીસ્ટ્રેશન મિત્રો રદ થાય છે તે મિત્રો રદ ન થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા સરકાર આપશે 15,000 રૂપિયા સુધીની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી મિત્રો નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડે છે, જે મિત્રો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો વગેરે બહાર પાડેલી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. એમાં મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલ હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતો બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે જેવા ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો ખેડૂત મિત્રો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા વીઘા દીઠ 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે મિત્રો હવે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે ખાસ કરીને જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો હાલ અત્યારે મળવા પાત્ર છે. જો તમે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે વીમો કરવા માંગતા હોય તો 20,000 રૂપિયામાં મળશે તમને 2 લાખ રૂપિયાનો વીમો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક લોકો સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી બધી એવી યોજનાઓ છે. આમાંની એક મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. તો આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તો આ એક અકસ્માતનો વીમો છે. તેનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતમાં અને મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર 18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકશે. તો ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. તો આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું ખાતું છે. તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંકમાં તમને મિત્રો એક ફોર્મ આપશે, આમને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો. ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો તમારું ખાતું SBI ની અંદર હોય તો તમને મિત્રો 20 રૂપિયાની અંદર 2 લાખ રૂપિયાનો વીમો છે તે મિત્રો મળવા પાત્ર છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 50,000 રૂપિયાની સહાય વધારાની જાહેર કરી. ગામડાના લોકોને મિત્રો ઘર બનાવવા માટે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે 1,20,000 ને બદલે કુલ મિત્રો 1,70,000ની સહાય છે તે મિત્રો મળવાની છે. ગામડાના લોકોને મિત્રો પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. હવે મિત્રો આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા જે મિત્રો 1,20,000 રૂપિયા મળતા હતા એમાં પણ મિત્રો 50,000નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો હવે લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય છે તે મિત્રો મળવાની છે. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા આ નિર્ણયની વિગતો આપતા કીધું કે ગામડાઓમાં મિત્રો મકાન બનાવવાનો સામાન જેમ કે રેતી છે, કપચી છે, સિમેન્ટ અને સ્ટીલના ભાવ મિત્રો ખૂબ જ વધ્યા છે. મિત્રો અંતરિયાળ વિસ્તારોમાં માલ સમાલ પહોંચાડવાનો પણ ખર્ચ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે રાજ્ય સરકારે મિત્રો આ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો વધારી છે. આમાં પહેલા મિત્રો 1,20,000 રૂપિયાની સહાય લાભાર્થીને મળતી હતી પરંતુ તેમને વધારીને 50,000 રૂપિયા કરી છે. મિત્રો હવે જે પણ મિત્રો ઘરનું ઘર પોતાનું ઘર આવાસ યોજના હેઠળ બનાવવા માંગતા હોય તેમને મિત્રો હવેથી 1,70,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે.